અગ્નિકાંડ બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તેવામાં ભાજપ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમને અગ્નિકાંડ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગી ગયા। અગ્નિકાંડ બાદ ભાજપ નેતાઓની આ પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી। સહાનુભૂતિ મેળવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવી ભાજપ નેતાઓને મોંઘી પડી ગઈ। તેઓ એક પણ સવાલનો જવાબ ન આપી શક્યા। આપને જણાવી દઈએ કે આ કોન્ફરન્સમાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને મુકેશ દોશી હાજર હતા। સાથે રાજકોટના મેયર નયના પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જેમીન ઉપાધ્યાય પણ જોવા મળ્યા હતા। પરંતુ અગ્નિકાંડ મુદ્દે કોઈની પાસે કોઈ જવાબ નહોતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાજપના નેતાઓ પોતાનો બચાવ કરીને ભાગતા જોવા મળ્યા અને એવું કહ્યું કે જો ચૂંટણીમાં અમારી જીત થશે તો ઉજવણી નહીં કરીએ। શું માત્ર ઉજવણી ન કરવાથી સમસ્યાનો ઉકેલ આવી જવાનો છે? તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે પાર્ટી કહેશે તો રાજીનામું આપીશ અને આ કામ અમારા કાર્યકાળમાં નહીં ભૂતકાળમાં થયું છે તેવું કહીને પોતાનો બચાવ કર્યો। જ્યારે એસઆઈટીની રચના રાજ્ય સરકારે કરી છે, એસઆઈટીની રચનામાં જે કાંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ। એમાં હું પણ મંજૂર છું, માનનીય મેયરશ્રી પણ મંજૂર છે અને જે તપાસનીશ અધિકારીમાં જેના નામ આવે 2021ની મેટર છે। હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી। હું 12 સપ્ટેમ્બર 2023થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે। મને 7 વર્ષ 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે। આ ઘટના ભૂતકાળમાં બનેલી છે। તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે। બીજી તરફ અગ્નિકાંડની આખી ઘટના મુદ્દે શું કહી રહ્યા છે રાજકોટના મેયર નયના પેઢડિયા, સાંભળો। આ પ્રકરણમાં આપણે જોઈએ તો અત્યારે ખરેખર આ ફાયર સેફટી દર વખતે રિન્યૂ કરાવવાનું થતું હોય છે, પણ જ્યારે સંચાલકો આવું બધું કામ કરતા હોય છે ત્યારે ચાલશે, થઈ જશે, એના ભૂલને કારણે અન્ય કોઈ બનાવ ન બને તેના માટે થઈને આ તાત્કાલિક ધોરણે ફાયર સેફટી છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે। જેને ફાયર સેફટીના સાધનો વસાવેલા ન હોય અને ફાયર સેફટી લગાવેલી ન હોય અને રિન્યૂ ન કરેલા હોય તેમને નોટિસ આપવામાં। તો મહત્વનું છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેમાં 27 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે। 26 મૃતકોના મૃતદેહ પરિવારોને સોંપાઈ ગયા છે। જોકે હજુ સુધી ઘટના અંગે તપાસ ચાલુ છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાય તેવી લોકોની માંગ છે, જેથી આ પ્રકારની ઘટના ફરી ન બને।